અત્યારે તો ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે. તળાજુનો એટલો બધો વરસાદ પડે છે જો ચારે બાજુ. તો અત્યારે તો છે ને અમારો ટાઈમ પાસ થતો નથી. બહુ એટલે બહુ સખત વરસાદ ચાલુ હતો. અને વરસાદ કેવો પડ્યો સવારે 6:30 ઉઠીને તો એકદમ અંધારું અંધારું. પહેલાં તો અવાજ કર્યો બરાબરનો વાદળે. એટલે આમ એવું લાગે કે બધાને જગાડીને કહે છે કે હવે હું વરસીશ ને તો બંધ નહીં થવું. એવી રીતે 15-20 મિનિટ તો ગડગડાટ એવું ચાલુ કર્યું વરસાદે. તો મેં તો શું કર્યું, સવારમાં 6:30 ઉઠીને બધા કપડાં લઈ લીધા. જેટલા કપડાં સુકાયા હતા ને એ બધા કપડાં લઈને જો અડધા એ સૂકવી દીધા અને જે સુકાયેલા હતા એ બધા સવારમાં 6:30 વાળીને મૂકી દીધા. એક વિડીયો અપડેટ કરું છું. આ બાજુ ક્રિશિવ રમે છે. ક્રિશિવે શું બનાવ્યું, કાગળમાંથી વિમાન બનાવ્યું. જો અને આ વિમાન કોને બનાવી આપ્યું? પરીએ. અને પરી છે ને ત્યાં બેઠી કંઈક ક્રાફ્ટનું બનાવે છે, કારણ કે એનો પણ ટાઈમ નહીં જતો. તેવો મેં મેઇન દરવાજો ખોલીને બહાર ગઈ ને તો બધું પાણી મારી પર આવતું હતું. પાછો મેં દરવાજો વાંકીને અંદર આવીને આમ આ રૂમમાં ગઈ, પેલી રૂમમાં ગઈ, પછી પાછી થોડી વાર આડી પડી. એવું કરીને મેં પરાને 8 વગાડ્યા. 8 વાગ્યા તો મેં વિચાર્યું કે ચાલ આજે ગોયરોનો છે 5મો દિવસ અને પરી સૂવે છે ને તો સુવા દો, મારે એને નથી ઉઠાડી. તો એની જગ્યાએ આજે હું પૂજા કરી લઉં છું ને ઉઠશે પછી એને પગે લગાડી દઈશ. કારણ કે રજા હોય ને ઘરે હોય ને તો નહાવાનું એ લોકોનું ફિક્સ ના હોય કે ક્યારે નહાવું. ઈચ્છા હોય તો સવારમાં નહીં લે, નહીં તો બપોરે નાહી. અને એવી રાહ જોઈને પણ બેસે કે વધારે વરસાદ પડે ને તમે વરસાદમાં નાહીએ તો પૂજા અધૂરી રહી જાય. અને આજે હતો છેલ્લો દિવસ તો હું ફટાફટ નહીં ધોઈને પૂજાપાઠ કરી દીધા. ત્યાં સુધી પરી ઉઠીને આવી તો પરીએ કે હું દીવાબત્તી કરી દઉં. તો પરીએ નાહ્યા ધોયા વગર જ ભગવાનની પૂજા કરીને દીવાબત્તી કરી. એમ પણ નાના છોકરા ભગવાનનું સ્વરૂપ કહેવાય એટલે ચાલે. તો એને એવું બધું કર્યું. કરીને પછી મેં એને એવું કહ્યું કે આજે 5મો દિવસ છે અને આજે છેલ્લો દિવસ છે. તો એ તો પાસ્તા લઈને આવી. તો કે તે પૂજા કરીને તો ઉપવાસ તારો કહેવાય, મારો ના કહેવાય. મેં ક્યાં પૂજા કરી? પણ મેં એવું કીધું ગોયરો તો તારા માટે લાયા છે. હું તો નાની હતી ને ત્યારે મેં તો પૂજાપાઠ કરીને મેં તો મારા ઉપવાસ પૂરા કર્યા. તો એ તો બહુ જીદે વળતી હતી પાસ્તા ખાવા. પણ મેં પરાને સમજાવીને પાસ્તા મુકાયા. મેં એને એવું કહ્યું રાતે 12 વાગ્યા પછી દિવસ બદલાય છે તો હું તને પાસ્તા બનાવી આપીશ. તો એ પાછી જીદે વળતી, ના મને તો રાતના 10 વાગે જ ખાવા છે. મેં જેમ તેમ બનાવીને એને હા પાડી કે આ તને રાતે 10 વાગે ખવડાવી દઈશ પાસ્તા. એવું કીધું, કારણ કે તો 9:30 પોણા 10 સૂઈ જાય છે એટલે વાંધો ના આવે. પણ આજે તો સવારની જીદે ચડીને તો એને છે ને ચાય ના પીધી, નાસ્તો ના કરે, કશું ને જોઈ કે એમની બેસી રહી છે. અને હું એને કંઈક કહું છું ને તો મને કંઈ જવાબ નહીં આવતી. અને આ છે ને આ બહુ પજવે છે મને વાતે. પરીને મેં શું કીધું, આજે ઉપવાસ છે, સાંજે બનાવી આપીશ, દિવસ પૂરો થાય ને પછી. હા તો અત્યારે ખાવું તો પડશે જ ને. શું ના બેભાન થઈ જવાય. શું હોય ખબર, ગોયરોનો 5મો દિવસ હોય ને 12 વાગ્યા પછી છે ને દિવસ બદલાઈ જાય. તો હું મારા મમ્મી જોડે વઘારેલી ખીચડી બનાવડાવું 5મા દિવસે રાતે. તો એ છે ને ખીચડી બનાવીને મૂકી દે. પછી રાતના 12 વાગ્યા પછી અમે લોકો ખાઈ લેતા હતા. અમે વર્ષોથી એવું જ કરતા હતા. ગોયરો હતી તો એને ઉપવાસ વ્રત હતા તો એમ લાગે ને તો અમે બહારથી મંગાવીને બધું મૂકી રાખીએ. 12:30 1 થાય ને એટલે અમે લોકો ખાઈને પછી ઊંઘી જઈએ. કારણ કે અમે 12 વાગ્યા પછી દિવસ બદલાઈ જાય ને 6ઠ્ઠો દિવસ બેસી જાય. તો હું પરીને એવું જ કરું છું. ગઈ સાલે મેં એવું જ કર્યું હતું. રાતે 12 વાગે ઉઠાડી એને મેગી બનાવી આપી અને 12:30 જેવું થયું ને એટલે મેગી ખવડાવી દીધી. મેગી ખાધીને પછી ઊંઘી ગઈ. પછી ફરી બીજે દિવસ સવાર મેગી જ ખાધેલી. અને આજે પાસ્તા લઈને ફરે છે. તો એ પાસ્તા લઈને ફરે છે ને તો કીધું કે મારે પણ મેગી ખાવી છે. તો મેં બંને કહ્યું કાલ સવારમાં આપણે મેગી બનાવીને તમને બેન મેગી ખવડાવી દઈશ. તો એ તે પાસ્તા ના કહ્યું 10 વાગે બનાવ. હા પણ તે પાસ્તા કહ્યું ને, હું તો મેગીની વાત કરું છું. પરીને પાસ્તા વધારે ભાવે છે ને, અને કિશુને પાસ્તા જ નહીં ભાવતા, ખબર નહીં કેમ. તને મેગી ભાવે ને, કિશુને પાસ્તા નહીં ભાવતા, પાસ્તા ઓછા ભાવે છે. અને હું છે ને પેલા સોજીના પાસ્તા આવે ને એ લાવું છું. એ જલ્દી બની જાય છે ને ટેસ્ટમાં સરસ લાગે. તો કિશુને એનો ટેસ્ટ નહીં ભાવતો, એને મેદાવાળો ટેસ્ટ ભાવે છે મેગીનો. તો મેં મેગી પણ બદલી નાખી. મેગીમાં શું કર્યું, જે મેદાવાળી આવે છે ને મેગી, એ મેગી બંધ કરી દીધી. ને પછી આટા મેગી નીકળી છે ને તો આટા મેગી લાવે છે. એનો ટેસ્ટ થોડો ઓછો આવે છે પણ એ હેલ્થ માટે બહુ સારી કહેવાય ને.
આજે તો વરસાદ ચાલુ જ છે, બંધ થવા નામ નથી લીધો ને અમારો ટાઈમ નથી જતો. મેં પોતા નથી માર્યા, ખાલી કચરો જ વાળ્યો. અને હું છે ને બેઠી બેઠી ટાઈમ પાસ કરતી હતી. જો મેં મહેંદી મૂકી છે મારી જાતે. તો ગાઈસ મારી મહેંદી કેવી છે મને કોમેન્ટ્સમાં અવશ્ય જણાવજો. અને આ બાજુ પરીની બેનપણી આવી ગઈ છે સાચી, અને કિશુનો ભાઈબંધ આવી ગયો છે જયું. તો ચારે ચાર જણને લાઈનમાં બેસાડી દીધા છે. અને આજે ગોયરોનો છેલ્લો દિવસ છે ને, એ લોકોને ખાવાની ઈચ્છા થઈ છે. એટલે બધી જીદ કરે છે ને. પેલી સાચી કેવું મારે ભાખરીની ચા જ ખાવી છે, અને પરી કે મને પાસ્તા જ ખાવા. તો પરીએ બધું લાવીને મૂકી દીધું છે કે રાતે 12 વાગ્યા પછી દિવસ બદલાય તો બનાવી આપશે. છે ને રાતે ના બનાવી આપું તો મને મહેંદી બગાડી નાખવાની અત્યારે ધમકી આલે છે. આમ તો હું ના જ પાડતી હતી કે તું ગોયરો ના કરીશ, એનાથી થતી નહીં ને. આખો દિવસ એનું ચટર પટર ચાલુ હોય છે. પણ એને બધાનું જોઈને કરતા કરીને 5મો દિવસ આવો જ હોય. ગઈ સાલે આવું ને આવું જ કરતી હતી, 5મા દિવસે ને આ વખતે એવું જ કરે છે. પરાને ચા પીવડાવી. પરી અને સાચી શું કરે છે? ટાઈમ પાસ. મહેંદી મૂકે છે બેવ પોતપોતાની રીતે. બતાવો તો કેવી મૂકી છે. અને બાકી છે શું? તું મહેંદી મૂકવા આવ્યો તો બેસી જા. તું જયું જોડે એ તારા ખાનામાં મૂકી દીધો. એટલી બધી તોફાન મસ્તી કરે છે ને, પણ બેમાંથી એક રડશે નહીં તો મારા હાથનો ખાશે માર. જો સીધારો બંને જણ વાગી જશે. અને આ બે લાવારીસ છે ને, ભૂખને મારે બિચારી સૂઈ જાય છે, ઊભી થાય છે. ને આ તો ખાતી જ નહીં, આની રાહ જોઈને બેઠી છે કે સાંજે હું આ ખાઈશ, પેલું ખાવું, આ ખાવું, એવું ને એવું કરે છે. અને આને આવી ગઈ છે ઊંઘ જાડીને. અને પેલા બે છે ને, જો કેટલી બધી તોફાન સાંભળતા જ નથી છોકરા. જો પાછા તો ગાઈસ વાગ્યા છે 3 અને આ બે છોકરીઓ છે ને પરાને 3 વગાડ્યા છે. થોડી વાર થાય છે ને ખાવું છે. આજે છેલ્લો દિવસ છે. પરી તો એટલી બધી આડી થાય છે ને જીદ થાય છે કે મેગીન પેકેટ લઈને બેસી ગઈ છે. તો હવે તો મને બોલે ને ખાવું છે, એટલે એનું શું કહું છું, આ મેગીન પેકેટ સૂંઘી લે ને પાછું મૂકી દે. એટલે એ તારે એવું વિચારવાનું મનથી કે મેં ખાઈ લીધું. હું ક્યાં નહીં એને એવું કરાવસ. અને 2:30 વાગ્યા છે, 2:45 એની થાય મેં ચા બનાવીને પીવડાવી દીધી એ લોકોને કે એનર્જી રહે ને. કંઈક ને કંઈક ચકેડી ચાલુ છે. ને એ લોકોના મોઢા કેવા ચીમરાઈ ગયા છે તમને બતાવું. બેવજણના ચીમરાઈ ગયો છે બેવ. કહીએ છે પણ સાંભળતી જ નથી ને કે હમણાં 4 કલાકમાં પૂરો થઈ જશે. તો કે કેટલા વાગે ગોયરો પૂરી થશે? 9 વાગે, 10 વાગે. એવું ને એવું મંડ્યા છે બેવ નહીં. એવું ને એવું કરે છે. અને આ લોકોને છે ને 5મો દિવસ ઘરે જ પડે બેવજણને. તો પછી કંટાળીને આખરે મેં ફોન આપી દીધો. 1.5-2 કલાક બેવજણે બેઠા ફોન જોયો ને, એટલે પછી હવે મેં લઈ લીધો. એટલે એવું ફોન લઈ લઉં. અને ક્રિશિવ છે ને જયું જોડે નીચે એના મામીની હોટલે ગયો છે, કારણ કે આ બે ફોન જોતી હતી ને, ટીવી જોઈને કેટલું જોવે કે મારે જયું સાથે રમવું છે. તમે મોકલી દીધો નીચે. હમણાં થોડી વારમાં પાછું ઉપર આવશે. અને મેં એના માટે ચા બનાવીને રાખી છે. પણ આ છોકરીઓને છેલ્લા 4 કલાક એટલા ભારે લાગે છે ને, હજી તો ખબર નહીં શું થશે. અને આમાં પરી તો જો પાસ્તાનું પેકેટ ને મેગીનું પેકેટ લઈને જ બેઠી છે. બે પેકેટ એની સાથે છે. અને થોડી વારે મહેંદી મૂકે છે ને ભૂસે છે. આજે તો કશું બોલાય એવું નહીં. કંઈક બોલી એટલે કે મારે ખાવું છે. એટલે મેં વિચાર્યું મારે બોલવું નહીં, જે કરે કરવા દઈએ. પરી છે ને ટેડી બિયરને રોપવેમાં ફરવા લઈ જાય છે ને પરી. તો જો એને કેવી રીતે બાંધશે. બક્કલ છે, ટેડી બિયરના 2 કાન છે ને, એની પર એ બક્કલ મારી દેશે. તો જો રોપવેમાં બેસાડી દીધું છે ટેડી બિયરને. અને આ બાજુ આ સાચી વાયર ચેક કરે છે. અને જો હવે પરી ધક્કો મારશે ને એટલે સીધું ટેડી બિયર પેલી બાજુ જશે. કેવી રીતે મારું છું ધક્કો મને બતાય ને. મારીને બતાય. 1 2 3 સ્ટાર્ટ. અરે આ તો એક્સિડન્ટ થઈ ગયો. નીચે ગબડ્યું જો.
દવાખાને લઈ છે વાગ્યું એને. અને આ બેન છે ને એ વાયર ચેક કરે છે કે તૂટશે તો નહીં ને, પણ એ ના તૂટ્યું, પણ ટેડી બિયરના વજનના લીધે ટેડી બિયર નીચે ગબડી ગયું. તો ફ્રૂટી લાવી તો જો પરી અને સાચી પીવે છે ફ્રૂટી, એની બેનપણી ના પાડે છે. અને ટાઈમ પાસ માટે કાઢ્યો છે લૂડો રમવા. અત્યારે તો ધોધમાર વરસાદ એટલો બધો વરસી રહ્યો છે સખત કે ના પૂછો વાત. અને જો લાઇટો પણ ક્યારની અડધો કલાક ઉપર થયું લાઇટો જતી રહી છે, લાઇટો નથી આવી. અને આ બાજુ કીસું અને પરી બંનેને હું લઈ જાઉં છું નીચે. અને ક્રિશી સવારનો નયો નથી, તો ક્રિશી એવું કહે છે કે મમ્મી વરસાદમાં નહીં લઉં, અને પરી પણ નથી નહીં. તો બેવ જણ અત્યારે વરસાદમાં નહીં લેશે. અને નાતા પહેલાં છે ને એ લોકો શું બનાવીને લઈને જાય છે, હોળી બનાવીને લઈ જાય છે પાણીમાં તરાવવા માટે બેવ જણ. તો પરી બનાવીને આપે છે, એક બનાવીને એક એની બનાવશે. પછી અમે લોકો જઈશું નીચે. ને જો હજી તો અંધારું જ છે, જો કેટલું બધું અંધારું છે. અહીંયા જ છું. તો પરીએ છે ને એક હોળી બનાવીને આપી દીધી કીસુને, બીજી મેં બનાવી. પરીએ એની જો એક બનાવી, હવે બીજી બનાવવાની શરૂઆત કરે છે. એટલે બની જાય ને એટલે પછી અમે લોકો જઈએ નીચે. અને વરસાદ કન્ટિન્યુ ચાલુ જ છે ને પરી, એટલે એ લોકો નહીં લે. પરી અને કીસુ બંને નીકળી ગયા છે નાવા, અને પરી એની નામને જવા દીધી. કીસુએ શું કર્યું ખબર નહીં. અત્યારે 2 કલાક જેવું થઈ ગયું છે અને લાઇટો તો આવવાનું નામ પણ નથી દેતી. અને વરસાદ એટલો બધો ચાલુ છે ને આજે છે છેલ્લો દિવસ પોયરોનો, અને હવે છે જાગરણ. તો હું તો એની જોડે રમીને થાકી, તો હવે પરીના પપ્પા આવ્યા છે તો ખાઈ પી લીધું છે અને કહે છે ચલો હવે હું જાગરણ કરાવું થોડી વાર એ લોકોને. તો રમે છે કેરમ. તો કીસુ, પરી અને પરીના પપ્પા 3 જણ રમે છે કેરમ. હું અહીંયા શાંતિથી બેઠા કરું છું આરામ. અને જેટલું જાગરણ થાય એટલું જ કરાવવાનું, બહુ બાયફોર્સ નહીં કરવાનું. અને અમારો દિવસ આમ જ પૂરો થયો. તો તમને આજનો અમારો બ્લોગ કેવો લાગ્યો એ મને અવશ્ય જણાવજો. અને હા, મને સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો આવજો, ગુડ નાઇટ.